હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારું કાજલ્સ રેસીપીમાં. અને આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ એવું મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીઓની રેસીપી. તો આ ડુંગળીઓ ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગે છે, સ્પેશિયલ વિન્ટરમાં જ બને છે. તો આ રેસીપી ચોક્કસ તમે ટ્રાય કરજો. પણ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો આપણે હવે રેસીપીની શરૂઆત કરીશું. તો મેં અહીંયા એક પ્લેટ લીધી છે, એમાં સિંગદાણાનો અધકચરો ભૂકો કરીને અડધી વાટકી લઈ લીધા છે. અને એમાં હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું 1 ચમચી, અને 2 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું, અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, અને 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું. તમે અહીંયા કિચન કિંગ મસાલાનો પણ યુઝ કરી શકો છો. અને અડધી ચમચી હળદર, અને ટેસ્ટનું બેલેન્સ કરવા માટે થોડી ચપટી એવી ખાંડ નાખીશું, અને આમચૂર પાવડર નાખી દઈશું 1 ચમચી, અને થોડું તેલ એડ કરીને આપણે બધો જ મસાલો મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે મસાલો પહેલાં તૈયાર કરી લેવાનો છે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પેન મૂકીશું, અને એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. અહીંયા મેં 3 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. તો તેલનું પ્રમાણ થોડું વધુ જ રાખવાનું છે આમાં. અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં 1 ચમચી આખું જીરું નાખી દઈશું, અને અડધી ચમચી હિંગ નાખી દઈશું, અને અડધી ચમચી હળદર નાખીને 1 થી 1.5 વાટકી જેટલો જે લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ આવે એ આપણે એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ આવે એ એડ કરી દઈશું. એ 2 વાટકી જેટલો છે એ એડ કરી દઈશું, અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 2 નંગ ડુંગળીને લાંબી કટ કરીને એડ કરી દઈશું, અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ, આ વિન્ટરમાં તમે ચોક્કસ આ શાકની રેસીપી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે. અને હવે આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું, અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે એને ઢાંકીને 2 મિનિટ જેવું કૂક કરી લઈશું. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે, અને આપણે જોઈ લઈશું તો સરસ સોફ્ટ થઈ ગઈ છે ડુંગળી આપણી. અને હવે મેં અહીંયા 2 થી 3 નંગ જેટલા ટામેટાં લીધા હતા, મીડિયમ સાઇઝના. એની પ્યુરી બનાવી લીધી હતી, એ એડ કરી દઈશ. અને સરસ મિક્સ કરીને થોડી વાર માટે આપણે ઢાંકીને ચડવા દઈશું, જેથી ટામેટાની કચાશ નીકળી જાય. તો આપણે ટામેટાં સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં જે મસાલો બનાવ્યો તો એ એડ કરી દઈશું, અને એને ડુંગળી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈશું, મતલબ કે અડધો ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે. અને હવે એને ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે, અને ઉપર દેખાવા લાગ્યું છે તેલ. તો આપણું ડુંગળીયું એકદમ સરસ ચડી ગયું છે. હવે આપણે ઉપરથી દહીં એડ કરી દઈશું, અને થોડી વાર માટે કૂક કરી લઈશું. તો મેં અહીંયા અડધી વાટકી જેટલું મોળું દહીં લીધું હતું. અને હવે આપણે એમાં જે ચણાના લોટની પાપડી આવે એ અડધી વાટકી એડ કરી દઈશું, અને 10 થી 12 નંગ કાજુના મેં ટુકડા કરીને એડ કરી દીધા છે. કાજુ એકદમ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવા હોય તો જ કરજો, પણ એડ કરવાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું ડુંગળીયું બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ઉપરથી ધાણા એડ કરી દઈશું, અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે આપણું ડુંગળીયું તૈયાર છે. તો એને નીચે ઉતારીને આપણે હવે સર્વ કરી લઈશું.
તો છે ને એકદમ ઇઝી એવી રેસીપી આ. તો આ વિન્ટરમાં તમે ચોક્કસ આને ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે. આને તમે રોટલી, પરાઠા કે બાજરીના રોટલા કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. બહુ જ ટેસ્ટી એવું લાગશે તમને. તો ફ્રેન્ડ્સ, ચોક્કસ મારી આ રીતથી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ ડુંગળીઓની રેસીપી કેવી લાગી. જો સારી લાગે તો ચોક્કસ કમેન્ટ કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.